આજે શ્રાવણ મહિનાની શંકર ચતુર્થી છે, જે નિમિત્તે શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તોએ ગણેશજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી। આજે સંકટ ચોથ અને શ્રાવણ મહિનાનો ગુરુવાર વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ મંદિરોમાં આજના દિવસે સંકટ ચતુર્થીના શુભ અવસર પર વડોદરા શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે, જેને લઈને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। आज तारीख 22/7/2024 गुरुवारे आ गुरुवारे संकट चौथ है अने पाछो श्रावण महीना में आ संकट चौथ पवित्र आवती होय आ दिवसे बधा भक्तों ने महापूजा महाअभिषेक केसर स्नान थयुं तेमज सांजना 4 થી 6 कलाके महाअभिषेक महापूजा कर्या बाद भजन कीर्तन महिलन द्वारा करवामां राखेल छे, कार्यक्रम राखेल छे। जेથી દરેક પવિત્ર દર્શનનો અચૂક લાભ લેવો તેમજ આ પવિત્ર શ્રાવણ માસમાં શંકર ચોથનું વ્રત કરવાથી દરેક કામમાં સફળતા મળે છે, વિઘ્નનો નાશ થાય છે, તેમજ જે પણ આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય તેમાંથી નિવારણ થાય છે। અને કહેવાય છે કલો સૂર્ય ચંડી વિનાયકો, કલયુગની અંદર સૂર્યનામ ભગવાન, ચંડી એટલે કુળદેવી, તમારા કુળદેવી અને વિનાયક એટલે ગણપતિ તત્કાલ ફળ આપે છે, બીજો કોઈ દેવ આપી શકતો નથી। અને આજે ચંદ્રસરનો સમય રાતના 9:02 છે, એ સમયે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે, જેથી દરેક પક્ષે સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવ ગણગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ।